નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ટચ ગુજરાત યુટ્યુબ ચેનલના એક નવા વિડીયો. તો ટેટાટમાં પહેલાંથી આટલાને નિમણૂકી મળી ગઈ છે અને આ ઉમેદવારોનું વેટિંગ લિસ્ટમાં પણ નામ આવશે. મિત્રો, હવે કેટલા વેટિંગ રાઉન્ડ છે જે પડશે અને સાથે સાથે કેટલા ઉમેદવારોનું નામ આવશે અને આટલા ઉમેદવારોને મિત્રો ફાઇનલી મળી ગયું છે નિમણૂકી. તો જેમને નિમણૂકી મળી છે એમને પહેલાં જે ખૂબ ખૂબ અભિનંદન, કેમ કે લાંબા સમયથી રાહ જોતા હતા અને અંતે એ જે છે રાહ જોઈને બેઠેલા હતા તો એ રાહનો અંત આવ્યો છે અને તમામને નિમણૂકી છે કંઈ ના કંઈ મળતી જોવા મળી રહી છે. હા મિત્રો, આગળની પ્રોસેસ શું છે એની આપણે સંપૂર્ણ માહિતી આપવાનો છું. કેટલી જગ્યાઓ છે અને જગ્યાઓ ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ હતી તે દરમિયાન જૂના શિક્ષકોની ભરતી સાથે સાથે જે નવા શિક્ષકોની ભરતી થઈ રહી છે જેમાં શું શું અપડેટ છે એના ઉપર આજે ડિસ્કસ કરવાના છે, વિસ્તારવાર વાત કરવાના છીએ. તો ખાલી વિડીયો પૂરો જોજો અને જે વેટિંગ લિસ્ટમાં છે એ ઉમેદવારોને માટે ખાસ આ વિડીયો રહેવાનો છે, કેમ કે એ પણ રાહ જોઈને બેઠેલા છે. ક્યારે વેટિંગ આવે તો એનું પણ ખાસ વિડીયોની મારફતે તમને માહિતી આપવામાં આવશે. ખાસ ટેલિગ્રામ, વોટ્સઅપ ગ્રુપ જોવાનું ભૂલશો નહીં અને વિડીયો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક હોય તે અપડેટ અમે તમને જોવા મળી જશે. હવે વાત કરીએ મિત્રો, તો જે ઉમેદવારો પહેલાંની અપડેટ નથી જોઈ તો ખાસ નિહાળજે. તો મિત્રો, અમારી ટચ ગુજરાત યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો. તો વિડીયોની શરૂઆત કરીએ. તો અહીંયા તમને જોવા મળ્યું છે કે 4300 શિક્ષકો અહીં તમને જોવા મળે છે. જે 4330 શિક્ષકોની જગ્યા સામે ખાલી રહેલી 1000થી વધુ જગ્યાઓમાં વેટિંગ ખુલશે. રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ 11 ને 12ના 3243 શિક્ષકોની નિમણૂકી હુકમ એનાયત. અમદાવાદ શહેરમાં 198 અને ગ્રામ્ય સ્કૂલોમાં નવા 238 શિક્ષકોની નિમણૂકી. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આજે મંગળવાર તમામ જિલ્લાઓમાં ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ 11-12ના નવા 3243 જે શિક્ષકોની નિમણૂક હુકમ એનાયત કરવામાં આવ્યા હતા. શિક્ષક વિભાગની જાહેરાત મુજબ કુલ 4330 શિક્ષકોની જગ્યા ભરવાની હતી, જેથી હવે ખાલી પડેલી 1000થી વધુ જગ્યાઓ આગામી દિવસોમાં વેઇટિંગ લિસ્ટ ઓપરેટ કરાશે, એવું કમિશનર ઓફ સ્કૂલની કચેરીના અધિકારીઓ પાસેથી જાણવા મળ્યું છે. આ ભરતીમાં અમદાવાદ શહેરમાં 198 અને ગ્રામ્ય સ્કૂલોમાં 238 શિક્ષકો પ્રાપ્ત થયા છે. શિક્ષણ વિભાગની વિવિધ ભરતી પ્રક્રિયા અન્વયે સરકારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ માટે કુલ 1608 અને ગ્રાન્ટેડમાં 2484 જગ્યા પર ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. આ દરમિયાન જૂના શિક્ષકોની ભરતી પણ હાથ ધરાઈ હતી. જૂના શિક્ષકોની ભરતીમાં ઉમેદવારોનું મૂળ જગ્યાઓ ખાલી પડી હતી. આથી આવી ખાલી પડેલી 3000 કરતાં વધુ જગ્યાઓનો રેગ્યુલર ભરતીમાં સમાવી દેવાઈ હતી, જેના કારણે ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં શિક્ષકોની જગ્યામાં 1846 જગ્યા ઉમેરતા કુલ જગ્યા સંખ્યા 4330 એ પહોંચી હતી. જો કે આજે રાજ્યના તમામ જિલ્લાઓમાં એક સાથે 3243 જેટલા ઉમેદવારોને શિક્ષક તરીકેના નિમણૂક હુકમ એનાયત કરાયા હતા. દરેક જિલ્લામાં ડીઈઓ કચેરી મારફતે નિમણૂક હુકમ એનાયત કરવામાં કાર્યક્રમ યોજાયો હતો. અમદાવાદ અને ગ્રામ્ય ડીઈઓ કચેરી દ્વારા સંચાલકોની ઉપસ્થિતિમાં ઉમેદવારોને નિમણૂક હુકમ આપવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે કમિશનર ભરતી હોવાની ઉચ્ચતર માધ્યમિક નિમણૂક પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે આગામી દિવસોમાં સરકારી માધ્યમિક અને ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની નિમણૂક હુકમ આપવામાં આવશે. એ પછી પ્રાથમિક શાળાઓમાં ધોરણ 6 થી 8ના શિક્ષકોની ભરતીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તો મિત્રો, તમે જોઈ રહ્યા છો અહીંયા 4300 શિક્ષકો જગ્યાઓ સામે ખાલી રહેલી 1000થી વધુ જગ્યાઓ ઉપર વેટિંગ લિસ્ટ ટૂંક સમયમાં ખોલવામાં આવશે અને વેટિંગ લિસ્ટ બતાવવાથી કોઈ અપડેટ મળે છે તો ખાસ આપણી ચેનલ સાથે જોડાઈ જજો, કેમ કે પલ પલની અપડેટ, લેટેસ્ટ નવા ન્યૂઝ તમને જોવા મળી જશે. આજની વિડીયોની માહિતી બસ આટલી જ. નવી કંઈ અપડેટ આવશે તો વેટિંગ લિસ્ટ બાબતે અમે નવી કંઈક નિમણૂકી હુકમ બાબતે ચોક્કસ તમને જણાવવામાં આવશે.
તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત, જય વંદે માતરમ.